પોરબંદરના જળવાવના શ્રી વાછાદાદા મંદિરે ભવ્ય ચૈત્રી ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં શોભાયાત્રા, લોક ડાયરો અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર શહેરના ભદ્રકાલી રોડ પર આવેલ લોહાણા મહાજન મંડી સામેના શ્રી વાછાદાદા મંદિર જળવાવ ખાતે ભવ્ય ચૈત્રી ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જળવાવ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોની વણઝાર જોવા મળી હતી, જેમાં રવિવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જ્યારે તારીખ 13/4/2026 સોમવારે સાંજે 5:30 કલાકે વાછાદાદાની વિશેષ મહાઆરતી યોજાઈ હતી. ત્યારબાદ સાંજે 6 થી 9 કલાક દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. રાત્રે 10 કલાકે લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોક સાહિત્ય અને ભજનની રમઝટ જામી હતી, જેમાં પૂનમબેન ગઢવી, કાજલબેન રબારી, બાવનભાઈ રબારી, ધનરાજભાઈ ગઢવી અને સુનિલ દુધરેજિયા સહિતનાઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો GTPL પર પણ આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે આયોજન કર્યું હતું. આજરોજ મહાપ્રસાદી સહિતના આયોજન કરેલ છે અને છેલ્લા 22 વર્ષથી આયોજન કરતા આવીએ છીએ. આ કાર્યક્રમમાં GTPLના ડાયરેક્ટર અને રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી, આજકાલ સાંધ્ય દૈનિકના નિવાસી તંત્રી પાર્થભાઈ જોશી, આકાશ અને GTPL નેટવર્કના ભરતભાઈ બામણિયા, લાખણસિંહભાઈ ગોરણિયા, ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા સહિતના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી વાછાદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો વાછાદાદા મિત્ર મંડળના બિપિનભાઈ કોટેચા અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.